અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 4, આમનોન એટલે કે જર્નલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. જોઈએ તો નિરંજન સ્કૂલ એન્ડ મનોજ સર પ્રેઝેન્ટ્સ a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154 એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 4, લેક્ચર નંબર 19, ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4, આમનોન એટલે કે જર્નલમાં આજે આગળ વધીએ. હજે નવી રીત આપણે શીખવાની છીએ, વસેક સહિતના વ્યવહારો. વસેકનો અર્થ થાય છે વસ્તુ અને સેવા પર કર. વસેક એટલે વસ્તુ અને સેવા પર કર. ત્રીજું ચેપ્ટર જે પરેશ સરે કરાવ્યું હશે તમને, બરાબર, એના ઉપર આધારિત છે આ વસેક. તો વસેક સહિતના વ્યવહારો, ટ્રાન્ઝેક્શન વિથ જીએસટી, ગુજરાતીમાં વસેક, ઇંગ્લિશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એટલે વસ્તુ, સર્વિસ એટલે સેવા અને ટેક્સ, બરાબર, એટલે વેરો, કરવેરો. તો જીએસટી એટલે વસેક, બરાબર, વસ્તુને સેવા પર કર, જીએસટી. પેજ નંબર 90 ઉપર વિદ્યાર્થી મિત્રો આપેલું છે. પ્રકરણ 3માં વસ્તુને સેવાઓ કર એટલે કે વસેક અંગેની માહિતી મેળવવામાં આવી છે. વસેકની ધંધાના વ્યવહારોમાં કયા પ્રકારની હિસાબી અસરો થાય તે અંગેના ઉદાહરણો દ્વારા સમજૂતી આપવામાં આવેલ છે. આ કર હેઠળ વસ્તુઓ અને સેવાઓ બંનેનો સમાવેશ કરવામાં આવેલ છે. તેથી વસેકની ગણતરી અને હિસાબી અસરો અહીં સમજાવવામાં આવેલ છે. તો વસેકની ગણતરી અને હિસાબી અસર કઈ રીતના થાય એ બાબત અહીંયા સમજાવવામાં આવેલી છે. વસેકની અસરો સમજાવવા માટે વ્યવહારોનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવેલ છે, જેમાં 5 બાબતો: વસેક જીએસટી સાથેના માલ અંગેના વ્યવહાર, ઉદાહરણ નંબર 13; વસેક જીએસટી સાથેના ઉપજ ખર્ચ અંગેના વ્યવહાર, ઉદાહરણ નંબર 14; વસેક એટલે જીએસટી સાથેના મિલકત અંગેના વ્યવહાર, ઉદાહરણ નંબર 15. આ ત્રણેય મિક્સમાં દાખલો પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, જેવો સ્વાધ્યાયનો હું કરાવીશ એટલે આ તમારે જાતે કરવાના છે. વસેક જીએસટી સાથેના સંયુક્ત વ્યવહાર, ઉદાહરણ નંબર 16 ને 17નો છે, અને જીએસટીની હિસાબી પતાવટ અંગેના વ્યવહાર, ઉદાહરણ નંબર 18-19. 18-19 છે એ આપણે કરવાના નથી, 17 સુધી જ કરવાના છે. ઓકે, નોંધ: આ પુસ્તકમાં ઉદાહરણ અને સ્વાધ્યાયમાં આપવામાં આવેલ વસેકના દર છે એ સૈદ્ધાંતિક સમજૂતી માટે જ આપવામાં આવેલ છે. વસેકના વાસ્તવિક દર વસ્તુ દીઠ, સેવા દીઠ જુદા જુદા હોઈ શકે છે, પણ આપણે ગણતરી માટે તમને કોષ્ટકમાં આપ્યું જ હોય એ દરે ગણવાનું થાય છે. ચાલો જોઈએ હવે સ્વાધ્યાય દાખલા નંબર 6, એક્ઝામ્પલ 16, સ્વાધ્યાય એક્ઝામ્પલ 16, પેજ નંબર 107 ઉપર છે. એ હું ગણાવું છું, ધ્યાન આપજો. નીચેના વ્યવહારો પરથી દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનોંધ લખો. શ્રી દિનેશભાઈના ધંધાના વ્યવહારોને વસેક નીચેના દરે લાગુ પડે છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલો નથી, તો લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમનોંધ લખો. તો વસેકની વિગત વસ્તુ પર અને સેવા ઉપર. કેન્દ્રીય વસેક સીજીએસટી કહેવાય, સેન્ટ્રલનો સી, જીએસટી તો હોય જ, આગળ સી લાગી જાય, બરાબર. જીએસટી એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર, અને સેન્ટ્રલનો એટલે સી. રાજ્યનો એટલે એસ, સ્ટેટ. રાજ્ય વસેક હોય તો એસજીએસટી કહેવાય. સીજીએસટી, એસજીએસટી 6%, 6%, 2.5% સેવા ઉપર. અને સંકલિત વસેક એટલે રાજ્યની બહાર કાંઈ પણ વ્યવહાર થયો હોય ને તો આઈજીએસટી લાગે, 12% ડાયરેક્ટ અને 5%, આ દાખલા મુજબ હો, તો આઈજીએસટી, બરાબર. ચાલો જોઈએ હવે રકમ.
2019 એપ્રિલ 1. આ દાખલાની શરૂઆતમાં આવું કોષ્ટક આપ્યું જોઈએ. દરેક દાખલામાં અલગ અલગ આપ્યું હોય, વસ્તુ ઉપર કેટલો, સેવા ઉપર કેટલો ટેક્સ, એ મુજબ આપણે ગણતરી કરવાની. ચાલો જુઓ, 2019 એપ્રિલ 1. સુરેન્દ્રનગરના સુરેશભાઈ. હવે સુરેન્દ્રનગર એટલે ગુજરાતમાં જ આવેલું. ઘણા વિદ્યાર્થીના પ્રશ્ન થાય, સાહેબ આપણે બીજા રાજ્યનું હોય કેમ ખબર પડે? તો એ રકમમાં કાઉન્સ આપેલો જ હશે, રાજ્યનું નામ કાઉન્સ આપેલો હોય, ગમે એ રાજ્યનું નામ આપેલું હોય એટલે સમજી લેવાનું રાજ્યની બહાર, બરાબર? એટલે એમાં આઈજીએસટી લાગે, આટલું યાદ રાખજો. તો સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી 50,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. તો પેલા આમનો જ વિચારો શું થશે? વેપારી વટાવ બાદ થઈ જાય 5,000 એટલે 45,000 થાય. ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર 45,000, તે બેંક ખાતે જમા 45,000, કારણ કે ચેકથી રકમ ચૂકવી એટલે જાય તો જમા. આવું કરતા હતા ને આપણે. પણ આમાં વસેક ગણવાનું, ટેક્સ ગણવાનો 45,000 ઉપર, એટલે નોંધ જોવો જુદી રીતે થાય. આમ થાય 2019 એપ્રિલ 1. ખરીદ ખાતે ઉધાર પહેલાં 45,000, પછી આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે. હવે અહીંયા તમે ટૂંકમાં લખો તો હાલે. શું લખશું? કેન્દ્રીય હોય એટલે CGST ખાતે. શું લખશું? CGST ખાતે ઉધાર. અને રાજ્ય વસેક હોય અહીંયા SGST ખાતે ઉધાર. આમ ગુજરાતીમાં લખશો તોય ચાલશે, ઇંગ્લિશમાં લખશો CGST ને SGST તોય ચાલશે. ઓકે, કેટલા ટકા છે? બરોબર, તો 45,000ના 6%. જોવો આગળ કોષ્ટકમાં છે ને, આ 6% ગણવાની વસ્તુ ઉપર. તો 6% ટેક્સ છે એ ગણવાનો થાય. તો 45,000 ગુણ્યા 6% કરો કેલ્ક્યુલેટરમાં. 45,000 ગુણ્યા 6, પછી ટકાની નિશાની દબાવી દો ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં, એટલે 2700 આવશે. બે હરખી જ આવે, 2727. એ પ્લસ કરી દો એટલે ટોટલ ચેક આપણે આપવો પડશે 50,400નો ટેક્સ સહિત, કારણ કે ખરીદી આપણે કરીએ એટલે ટેક્સ આપણે ભરવાનું થાય. તો તે બેંક ખાતે જમા કેટલો? 50,400. બાબત જે એમાં કોમન, વસેક સાથે માલ ખરીદ્યો તેના, બરોબર. ત્યાર પછી 4 તારીખ. વારાણસીના, એ ઉત્તર પ્રદેશમાં આવેલું, ઉપર લખ્યું છે, વિષ્ણુભાઈ પાસેથી 40,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. રોકડ વટાવે ખરીદ્યો એમ કીધું છે, પણ રોકડેથી ખરીદ્યો એવું નથી કીધું. તો ઉધાર જ ખરીદ્યો હોય એટલે રોકડ વટાવ ગણાય નહીં. રોકડ વટાવ તો જ ગણાય જો રોકડેથી ખરીદ્યો હોય. અહીંયા રોકડેથી ખરીદ્યો નથી. તો 4 તારીખ. ખરીદ ખાતે ઉધાર 40,000, રોકડ વટાવ ગણાશે નહીં. 40 પૂરા. હવે આમાં IGST લાગે, કારણ કે રાજ્યની બહાર છે ને, એટલે આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. 40,000ના ડાયરેક્ટ 12% કરો. જુઓ IGST 12% આપ્યું છે કોષ્ટકની અંદર છે. સંકલિત વસેક 12%, એટલે રાજ્યની બહાર હોય ને, આમાં ઉત્તર પ્રદેશ છે એટલે રાજ્યની બહાર, બીજા રાજ્યમાં તો 12% લાગે. તો 12 ચોખ્ખું 48, 4,800. સરવાળો કરી નાખો એટલે તે વિષ્ણુભાઈ ખાતે 44,800. બાબત જે વસેક સાથે માલ ખરીદ્યો તેના. ત્યાર પછી 7મું. હિંમતનગરના હિમાંશુભાઈને ₹60,000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. બરાબર, આ ઉધાર જ છે, વેચો છે. 10% વેપારી વટાવ બાદ થઈ જશે એટલે 60,000ના 10% 6,000 બાદ થઈ જાય. 54,000નો માલ વેચો છે. ચાલો એમાં જમા કરવાની વસેક. વેચો હોય ત્યારે ખરીદો તો ઉધાર, વેચો તો જમા. જુઓ, હિમાંશુભાઈ ખાતે ઉધાર રકમ બાકી રાખવાની, તે વેચાણ ખાતે જમા પહેલાં 54,000. હવે તે જાવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે એટલે CGST લખી શકાય. તે જાવક પૂરતી રાજ્ય વસેક એટલે SGST. 54,000ના 6% કરો. 54,000 ગુણ્યા 6% કેલ્ક્યુલેટરમાં કરો એટલે 3240 થશે. 3,240 જમા, 3,240 જમા, બધાનો સરવાળો એટલે 60,480. બાબત જે વસેક સાથે માલ વેચ્યો તેના. તો વસેક સાથે માલ વેચ્યો તેના. 11મું. સિમલાના, એ હિમાચલ પ્રદેશમાં આવેલું છે સિમલા. સિમલાના શશિકાંતભાઈને ₹50,000નો માલ 10% વેપારી વટાવે ચેકથી વેચ્યો. હિમાચલ પ્રદેશમાં છે એટલે આ એમ જ થશે. ચેકથી વેચો એટલે બેંક ખાતે આવશે, બરાબર. 50,000ના પહેલાં 10% બાદ કરી દો એટલે 45,000નું વેચાણ કર્યું, એના ઉપર ટેક્સ લાગે. જુઓ 11 તારીખ.
ચેકથી એટલે બેંકમાં પૈસા આવે, બેંક ખાતે ઉધાર રકમ બાકી રાખવાની, તે વેચાણ ખાતે જમા 45,000 અને તે જાવક પૂરતી સંકલિત વસેક એટલે IGST, કારણ કે રાજ્યની બહાર છે. 45,000ના 12% કરવાના એટલે 5400 આવશે, પ્લસ કરી દઈએ એટલે 50,400 બેંક ખાતે ઉધાર કરવાના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 15 તારીખ વિષ્ણુભાઈને 1/4 ભાગનો માલ પરત કર્યો અને વસેકની પ્રમાણસર રકમ મજરે મળી. મજરે મળવી મીન્સ પાછી મળવી. વિષ્ણુભાઈ જો આર્યા 4મી તારીખમાં કેટલાનો માલ હતો? 40,000નો. રોકડ વટાવ નહોતો ગણ્યો. 40,000 ભાગ્યા 4, 1/4 એટલે બરાબર, એટલે 10,000નો માલ છે પરત. ચાલો જોઈએ 15 તારીખમાં વિષ્ણુભાઈ ખાતે ઉધાર બરાબર રકમ બાકી રાખવાની, તે ખરીદ માલ પરત ખાતે જમા 10,000. 10,000ના 12% કરો એટલે 1200 રૂપિયા. તે આવક પૂરતી સંકલિત વસેક કહેવાય, કારણ કે IGST લાગે. વિષ્ણુભાઈ બહારના હતા, રાજ્યની બહાર. પ્લસ કરી દઈએ એટલે વિષ્ણુભાઈ ખાતે 11,200 આવશે. ત્યાર પછી 18 હિમાંશુભાઈને ભાઈએ 1/3 ભાગનો માલ પરત કર્યો. હિમાંશુને આપણે વેચ્યો હતો ને, એને આપણને પરત કર્યો. વસેકની પ્રમાણસરની રકમ મજરે આપી, આપણે આપવી પડે. તો 60,000ના 10% એટલે 6,000 આપણે બાદ 54,000 હતા. 54,000નો ત્રીજો ભાગ કરવાનો, 60નો ત્રીજો નહીં કરવાનો, કારણ કે વેપારી વટાવ તો બાદ થઈ જાય ને. ત્રીજો ભાગ કરીએ એટલે 54,000. 54 એટલે 18 × 54 18,000 થશે. જુઓ, વેચાણ માલ પરત ખાતે ઉધાર 18,000. પછી એમાં બે ગણાશે. CGST ખાતે ઉધાર 1,080 ને SGST ખાતે ઉધાર 1,080. સરવાળો કરી નાખીએ એટલે 20,160 હિમાંશુભાઈ ખાતે બાબત જે વસેક સાથે માલ પરત મળ્યો તેના વેચાણ માલ પરત મળે આપણને. 25 તારીખ અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી 20,000નું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું. એટલે મિલકત કહેવાય. મિલકતમાં એ વસ્તુ જ છે એક પ્રકારની, એના ઉપર એ સેમ ટેક્સ લાગે. ઓફિસ માટે ખરીદ્યું એટલે ધંધા માટે જ ખરીદ્યું, ઉધાર ખરીદ્યું કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો 25 તારીખની નોંધ જોવો. ફર્નિચર ખાતે ઉધાર 20,000, ખરીદી એટલે ઉધાર જ થાય, મિલકત આવે, ઉધાર જ ટેક્સ ગણવાનું થશે. CGST ખાતે ઉધાર 1200 રૂપિયા 6% લેખે અને SGST ખાતે ઉધાર 1200 રૂપિયા. તે સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે જમા સરવાળો કરી નાખવાનો 22,400. બાબત જે ફર્નિચરની ઉધાર ખરીદી કરી વસેક સાથે તેની નોંધ કરી તેના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નંબર 28 દુકાન ભાડાના 8,000 ચૂકવા. હજુ ભાડું હોય, કમિશન હોય, પગાર હોય, મજૂરી હોય, આ બધું સેવાના વ્યવહાર કહેવાય. આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા હતા, માલના વ્યવહાર, મિલકતના, સેવાના વ્યવહાર. તો આ સેવા કહેવાય, દુકાન ભાડું બરાબર. ખર્ચ બધા છે, ઉપજ ખર્ચનો નિયમ લાગુ પડે. લઈશ 8,000 ચૂકવું છે, એના ઉપર 2.5% જકાત લાગશે, એટલે કે ટેક્સ લાગશે. જુઓ, દુકાન ભાડા ખાતે ઉધાર 8,000. 8,000ના 2.5% કરો. જુઓ, કારણ કે સેવા ઉપર 2.5% જ છે, 6% નથી. તો દુકાન ભાડું એ કંઈ વસ્તુ ન કહેવાય. કહેવાય? ન કહેવાય, ભાડે આપી છે બરાબર. તો 8,000ના 2.5% 25 × 8 200 એટલે 200 રૂપિયા થશે. SGST ખાતે અને CGST એટલે CGST ખાતે ઉધાર 200, SGST ખાતે ઉધાર 200. 200 કેમ આવ્યા? 8,000ના 2.5% કર્યા બરાબર. તે રોકડ ખાતે, કારણ કે રોકડા જ છે એ જાય છે, એટલે 8,400. દુકાન ભાડાના વસેક સહિત ચૂકવ્યા તેના બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, સરવાળો કરી નાખવાનો. સરવાળો આવશે 2,68,240. તો કુલ સરવાળો અહીંયા કમ્પ્લીટ કરી નાખવાનો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વસેકવાળું ઉદાહરણ એટલે કે સ્વાધ્યાયનો દાખલો પૂરો થાય છે. એવા જ ઉદાહરણો છે જે તમારે જાતે કરવાના છે, કારણ કે જાતે કરશો તો જ આ આવડશે. પ્રેક્ટિસ કરજો. તો હોમવર્કની અંદર ઉદાહરણ નંબર 13, 14 અને 15 3 છે. આ મેં મિક્સ દાખલો લીધો હતો, જેમાં ઉપજ ખર્ચનો વ્યવહાર એક આવ્યો, મિલકતનો વ્યવહાર આવ્યો, માલનો વ્યવહાર પણ આવી ગયા. તો માલ, મિલકત, ઉપજ, ખર્ચ એના 3 ઉદાહરણો છે. ઉદાહરણ નંબર 13, 14, 15 બરાબર. એ આવા જ છે, વ્યવસ્થિત હોમવર્કની અંદર તમારે કરવાના રહેશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.